ગુજરાત સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમની સપાટી 138.33 મીટર પર ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 1,53,059 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે કારણે હાલ ડેમમાં પાણીનું જે આવક છે તેમાં વધારો થવા પામ્યો છે. ડેમ છલોછલ થવાથી હવે માત્ર 35 સેન્ટીમીટર દૂર છે કાંઠા વિસ્તારના 42 ગામો કે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમ છલોછલ થવાથી હવે માત્ર જૂજ સેન્ટીમીટર જ બાકી છે. 35 સેન્ટીમીટર દૂર છે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હવે આગળ વાત ભરૂચના અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ફરી વળ્યા નહેરના પાણી. નહેર ઓવરફ્લો થતાં ગડખોલ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. 5 સોસાયટીમાં નહેરના પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન થયા છે. તાલુકા વિકાસ અધિકારી સહિતના જે પદાધિકારીઓ છે તે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત થયા છે અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અંકલેશ્વરથી સમાચાર. અંકલેશ્વરના ખડકોલ વિસ્તારમાં નહેરના પાણી ફરી વળ્યા છે. નહેરના પાણી ફરી વળતા 5 સોસાયટીના રહીશો પ્રભાવિત થતા લોકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ અંગે જાણ થતાની સાથે તાલુકા વિકાસ સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા છે.